નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરાયું। આજે સાવલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલીમાં સામાજિક ન્યાય અને સમાજ સુરક્ષા વિભાગ અને એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર વડોદરા તથા સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રીના વિવિધ યોજનાઓનો લાભ મળે તેવા ઊંડા હેતુથી તેની સામે જરૂરી પુરાવાની ચકાસણી કરી પ્રમાણપત્ર અને તેઓની જરૂરી આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો અને જરૂરી સાધન સહાય માટે એસેસમેન્ટ કરાવ્યું હતું। વડોદરા જિલ્લાના યુવા સાંસદ હેમાંગ જોશી, કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારી ડોક્ટર વિરેન્દ્ર કુમાર જિલ્લાના દિવ્યાંગજનોને સરકારશ્રીના વિવિધ યોજના હેઠળ લાભ મળે તેવા આશયથી વડોદરા જિલ્લામાં કેમ્પ યોજવામાં લાભ મળે તેવી ભલામણ કરી હતી। તે અનુસંધાને આજે વડોદરા જિલ્લાના સાવલીના સરકારી દવાખાને વડોદરા એસએસજી હોસ્પિટલના વિવિધ વિભાગના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સાવલી નગર અને તાલુકાના દિવ્યાંગજનોને તપાસ કરાવી ટકાવારી પ્રમાણપત્રની દિવ્યાંગજનોને વિનામૂલ્યે જરૂરી સાધન સંચાલન માટે નોંધણી કરાવી હતી। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। વિકલાંગો માટેનો કેમ્પ રાખેલ છે, તેમાં સાવલી તાલુકાના 50થી વધારે વિકલાંગોએ અત્યારે હાલ લાભ સરકાર દ્વારા એસએસજીના ડૉક્ટર દ્વારા એમને આપેલો છે અને આગળ પણ આવા નવા કેમ્પો એ લોકોએ કરેલા છે। એ સરકાર, ગુજરાત સરકાર તથા નરેન્દ્ર મોદી સરકારનો સાવલી તાલુકાને લાભ મળે છે, એમાં જનતાનો આભાર વ્યક્ત કરે છે।